જો તમે પેટ્રોલ પંપ પર જઈ રહ્યા હો ને તો ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે, કેમ કે સામાન્ય જનતાને ફરી એક વખત મોટો ઝટકો લાગી ગયો છે. પેટ્રોલમાં સીધો ₹2.61 ને ડીઝલમાં ₹2.71 વધારો કરી દેવાયો છે. એટલે કે હવે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત ₹102.12 પહોંચી ગઈ છે અને ડીઝલનો ભાવ પહોંચી ગયો છે ₹95.20. સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ મહિનાની અંદર આ ચોથી વખત ભાવ વધારો થયો છે. એટલે હવે શું થશે ખબર છે? વાત ખાલી તમારી ગાડીના પેટ્રોલ ડીઝલના ઈંધણ પુરાવા પૂરતી સીમિત નથી રહેવાની. આ ભાવ વધારાના કારણે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ જશે અને ખાસ કરીને ડીઝલ મોંઘું થતા ટ્રક અને ટેમ્પોનું માલ ભાડું વધશે, શાકભાજી, ફળો, રાશન મોંઘા થશે, ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ મોંઘા થતા ખેતીનો ખર્ચ વધશે અને તમારે ઓફિસ જવાની બસ કે બાળકોની સ્કૂલની બસનું ભાડું પણ વધી શકે છે. હવે તમને સવાલ થતો હશે કે ભાઈ આટલો બધો ભાવ વધારો કેમ થઈ રહ્યો છે? તો ભાઈ તેનું કારણ છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ને. પહેલા જે ક્રૂડ ઓઇલ ₹70 પ્રતિ બેરલ મળતું હતું ને તે 100 ને પાર થઈ ગયું છે અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેલ કંપનીઓ પોતાના નુકસાનની ભરપાઈ કરવા આવી રીતે ભાવ વધારા કરવા પડી રહ્યા છે. હવે ભારત છે જરૂરિયાતનું 90% ક્રૂડ તો વિદેશથી મંગાવે છે. આપણા સુધી પહોંચતા 4 ગણું તે મોંઘું થઈ જાય છે, કારણ કે બેઝ પ્રાઇસ પર પહેલા રિફાઇનિંગ ચાર્જ લાગે, પછી કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી ને એના પર પછી પેટ્રોલ પંપના ડીલરનું કમિશન ને છેલ્લે રાજ્ય સરકારો પાછા વેટ ઉમેરે ને. એટલે જ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાવ હોય છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ આવી જ રીતે મોંઘું રહ્યું ને તો ભવિષ્યમાં હજુ પણ ભાવ વધી શકે છે. ત્યારે આ ભાવ વધારા વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.